તો ફાઇનલી મિત્રો જો અમારા રમભાઈએ મસ્ત એકદમ મસ્ત મજાના બેકરી જેવા લાડુ બનાવી નાખ્યા છે. તમે તો બનાવ્યા લાડુ હો ભાઈ, એ રીતે બનાવે છે. તો આજે આપણે સ્પેશિયલ વિડીયો કરી નાખશું રેસીપીનો. અને આ બાજુ અમારા વિવેકભાઈ જોવો ને આરામ ફોન શું જોવે બેટા? શું જોવે? ચકલી લોબડી કા બચ્ચા. પોતે હવે રેસીપીની શરૂઆત કરી નાખી છે. નામ નથી કહેતી પણ હજી મને ખબર નથી. હજુ આપણે એને ગાઈસ પૂછી લઈએ કે શું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો સાંજના વાગી જશે આજ તો 7:30 અને આજનો બ્લોગ આપણે અત્યારે હવે ચાલુ કરીએ છીએ. માણસ સવારમાં કરીને બદલે આપણે આજે કરીએ છીએ. ના વાંધો તો એવું નતું, આજે થોડા કામમાં હતા એટલે કંઈ મેળ આવ્યો નતો. અને આજે અમારે આમ એક રંપા મસ્ત નવીનતા કાંક બનાવવાની છે, શિયાળાની સ્પેશિયલ વાનગી. એટલે આપણે બ્લોગમાં લઈ લઈશું કે એ શું બનાવે છે ને કઈ રીતે બનાવે છે. તો આજે આપણે સ્પેશિયલ વિડીયો કરી નાખશું રેસીપીનો. અને આ બાજુ અમારા વિવેકભાઈ જોવો ને આરામ આમ ત્યાં મારે છે. ત્યારે વિવેકભાઈ અમારા ઊંઘશે એટલે પછી આપણે જે નવી મસ્ત વાનગી બનાવવાની થશે. અને જો મિત્રો દૂધ પણ ગરમ થઈ રહ્યું છે. આપણું દૂધ ગરમ થઈ રહ્યું એટલે ગેસ કરી નાખીએ બંધ. અને આ બાજુ જો માથી ચલો બી રમતે સડ્યા છે. ચાલુ તો કરી નાખ્યું છે. આ બાજુ જો ખાટલા ગોદડા પર થઈ ગયા છે. અને અમારા દિશુબેન જોવે છે એના મસ્ત મજાનો ફોન. શું જોવે બેટા? શું જોવે? ચકલી લોબડી કા બચ્ચા કા રેડા હો જા હે આવે સુધા છે કોઈ? શું કે તમે નહીં હોય શીખવાડશો પાછો? હા અરે હું ચાંદનો ગોતતો તો જડતો નતો. હા તો બરોબર, પણ તું હવે શું આજે બનાવવાની મને કહેતો ખરી કે તને નહીં આવડતું? નહીં નામ એમ? તો મિત્રો આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જોવા કે આ શું રેસીપી બનાવવાની છે ને કઈ રીતે બનાવવાની છે ને કેવી બનાવવાની છે. હા તો આ મને જ ખબર નથી. મને તો નહીં ખબર. હા તો ગાઈસ કોમેન્ટ કરીને કહી દેજો કે આને શું કહેવાય. અમને તો અત્યારે મને નહીં ખબર, એ પોતે ખબર છે પણ પોતે કંઈ હવે કહેવા માગતા નથી. નહીં કેવું? હા તો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. અમારા વિવેકભાઈ અને દિશુબેન ઊંઘી જાય એટલે પછી એ વાનગી આપણે સ્ટાર્ટ કરે છે અમારે રમવા. તો આજે આપણે સ્પેશિયલ વિડીયો એ વાનગીનો જ બનાવવાનો છે. બાકી બ્લોગમાં નહીં આજે કંઈ અમે બનાવેલામાં. તો ફાઇન તો આજે રમવા કાંક નવીનતા બનાવવાની છે શિયાળા માટેની સ્પેશિયલ વાનગી. એટલે પોતે હવે રેસીપીની શરૂઆત કરી નાખી છે. નામ નથી કહેતી પણ હજી મને ખબર નથી. હજુ આપણે એને ગાઈસ પૂછી લઈએ કે શું બનાવે છે અને શેનું બનાવે છે. તો મિત્રો શું બનાવો છો રંપા તમે? નામ તો કાંઈ કશે જ નહીં. એમને તો નહીં બનાવતી હોય કાંઈ. એમની પણ આ શું છે? આ તો કદાચ એમ ઘી છે બરોબર. આ છે શેણેલા ટોપરા જે આપણે પેલા એક દાડો શેણ્યા તે પડ્યા તે બરોબર. વાર થઈ 2-3 દાડા થયા. 12 મહિના તો થયા નહીં. મને ઈ જે બધું શું બોલો રે? આજો કાજુ બદામ અને હાકર 3 વસ્તુ એમ ને? 3 વસ્તુ. આ નાખાય ચોથી. ગોંદે નાખી દેવો તને ભેગો. ના ઈ ના નાખાય. કેળું ના દુખે ને? કેળું મજબૂત થાય. પણ આ એકલી બદામ બોધવાની હોય એટલે એમાં ગુણ ના હોય. અને ગુણ બોધો ને તેમાં વળી બધું એમાં તો મેથી બધું હોય ને. તમે મેથી ના ભાવતા હોય તો મેથી એ બનાવી દે. એવું હાટું નહીં કરે. ના અરે એકલી બદામ હે. એટલે મારા ઓલે કહેવાનો મતલબ કાજુ બદામના લાડવા બનાવો છો એમ ને? હવે ખબર પડી કે કાજુ બદામના લાડવા બનાવે. જો મિત્રો જો એટલે આને તો હું ડાયરેક્ટ એમને એમ જ કરવાનું હોય એમ? અને કઈ ઓનું નહીં કરવાનું? ગરમ ગરમ તો હોય, ગરમ ના કરાય એવું એમ? તો જો ગાય છે મારા રંભા છે મસ્ત મજાના. આજે તો કાલે એને બનાવ્યો તો મસ્ત મજાનો ખજૂર પાક અને આજે બનાવેલી છે મસ્ત મજાના ડ્રાયફ્રૂટના લાડુ. હવે મને એમાં ના ખબર પડે. હવે તને ખબર પડે. તે મારી પાસે આખા શીણાઈ નહીં છે તો નાખી જ દેવાના ને. આને શું કરવાનો બસ? આ તો હુકી જવાના. આ તો કઈ રહેવાના નથી.
હવે ટોપરા પાકને ઓલો મૂળમાં માવો લાવવો પડે ને ત્યાં ટોપરા પાક થાય ને. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો બને રહ્યો, આપણે જુઓ કે કેવા રીતે બનાવે છે. પછી લાડવા તો તૈયાર થાય એટલે પછી તમને આગળ વ્લોગમાં બતાવીએ અમારે રમભાઈએ કેવા બનાવ્યા છે લાડુ ડ્રાયફ્રૂટના. જો મિત્રો હવે બધું આખું મિક્સર ભેગું કરી નાખ્યું છે રમભાઈ. કાજુ બદામ ને ટોપરું ને જે શું કહેવાય કેટલા સારું નાખ્યું છે મને કંઈ ખાસ ખબર નહીં. એટલે પછી શું નાખ્યું મને કે ખરી ખબર પડે. આપણે ફેમિલી યુટ્યુબ ફેમિલીને ખબર પડે કે અહીંયા શું નાખ્યું છે. પહેલથી ચાલુ કરી કાજુ બદામ એ તો મંડળી રામા મંડળ ચાલુ થયું છે. કાજુ બદામ, હા, પછી ટોપરું, હાકર, ઘી, બીજું કોઈ નહીં. એમ ખસખસ નાખ ને મેં એ ના નખાય ઘણા લાડવા હોય એમાં નખાય ગોળ એવું છે. મગજ એટલે મગજ કહેતા નહીં તું મારું મગજ ના ખાઈશ એટલે આ મગજ કહેવાનું સમજ્યા. ના ના સરસ સરસ કોઈ બનાવો. અલગ મગજ આવતું હોય ને કોઈ ખબર હોય ને તો મને કહેજો એ પણ બનાવીશ ઓનાથી અલગ મગજ. ના ના કમેન્ટ કરી કહેજો કે આ વસ્તુ બનાવી છે તમે રંફા બનાવી જ નાખશે. એ આવડતું હશે તો બનાવશે એવું ગેરંટી મારે નથી કહેતા. તમે રસોઈયા તો સર નહીં કે આવડતું હશે દરેક વસ્તુ. રસોઈ તો ના હોય પણ આવડી તો જાય ને યાર. ખાવા બનાવવાનું જો ના આવડે પછી શું કરવાનું? સ્ત્રીનો અવતાર શું કરવાનો? સ્ત્રીને ખાવા બનાવતા ના આવડતું કશું નહીં લુગડા ઇસ્ત્રી કરવાની. એમ એ વાત એ હાથ છે લો તાર. તો હવે ફટાફટી લાડવા બનાવી નાખે. ચેવડા લાડવા એ બનાવે છે ને પછી તમને બતાવીએ ને એને સખાડવા કેવા લાગે એમ. આમાં પણ શાકવાનું શું આ તો મસ્ત જ લાગે ને. ડ્રાય ફ્રૂટ હોય એટલે આમાં કાંઈ બીજું હોય નહીં. ના ના સરસ સરસ બનાવી નાખો ઓડો તાર. તો ફાઇનલી અમારે રમભાઈએ તો લાડવા બનાવવાનું પણ કામકાજ ચાલુ કરી નાખ્યું. તો જબરદસ્ત શીખી હો ભાઈ. એમાં શું હોય લાડવા બનાવે તમારે જેવો મદદ કરાવવા તો આવે નહીં. મસ્ત મજાના લાડવા 4 5 બનાવી નાખ્યા છે રમભાઈ. અને બેઠા બેઠા પોતે વારે છે. આ તો તમે બધું દાડા તૈયાર કરી રાખી એટલે શું દાડે તૈયાર કરે હમણાં હોદ ના ખોડ્યું એ હા ના ગમે તારે વાત હાલતું નહીં. તાજા કાંઈ નહીં ખાડ્યું. ભલે ગમે તાજા ખાય ના 2 દાડા પહેલા તૈયાર કરીને બીજું પણ અમિત કરીને તમે તો નહીં મદદ. હા અમારું કામ હેર્યું ભાઈ. આ ચૂકપ નાખો અમને આ લાડવા વાળતા ના આવડે અમને. બધું આવડે. રસોઈ હશે શું બહેરો હશે રસોઈ. હવે એ એમનો ધંધો હોય કાયમ. રસોયા કરેલી હતી એ તો એમનો ધંધો ના હોય. અમારો ધંધો અમે નહીં કરતા આખો દાડો. એ તો કરે હો ધંધો. હા તો પછી રસોઈયાનો ધંધો કહેવાય. ધંધો કોણ નહીં કરતું હોય. બધા ધંધો જ કરે ને. ધંધો કર્યા વગર તો કોણ રોટલા હાલે. ધંધો કરો તારે લાડવા બને લાડવા ના બને પાછા. એ તમે ભૂલો છો. ખાવાની વાત નહીં આ એક વાત છે પર્સનલ એમ. કાંઈક કરો તો કાંઈક થાય ને કાંઈ થાય નહીં. તમારી વાત સાચી. ધંધો કરો તો ગમે એમાં જેવું તમે ધંધો કરો ને એવું પાડો. મહેનત કરો એવું મળે નહીં. મહેનત કરો એવું ફળ મળે. હવે મહેનત ના કરીએ તો ફળ ક્યાંથી મળે કે. તમે મહેનત સારી કરી એટલે તમે આ મગજના લાડવા મગજના કાજુ બધું મગજના ભેજો ભેજો સારો આવે. તમારું ભેજો હું ખાઈ જઈશું. ના ના અમારો ભેજો તું જ લખાય. તો બસ એમ છે 24 કલાક તારે લાગે બેઠા તું મારો ભેજો ખાવ. મારા છોકરા છે ને બચ્ચાના નાના જો આ બાજુ ઊંઝા છે. અમારા વિવેકભાઈ અને દિશુબેન બી ઊંઘી ગયા છે. અમારા વિવેકભાઈ ખાય છે. બચ્ચાના છોકરા છે નાના ઠંડી પણ પડે છે એટલે ખાય બિચારા. આ ખાલી શિયાળાને 3-4 મહિના ખાવાનું હોય પણ 12 મહિના ખાવાનું ના ઉનાળામાં તો. અમારા રમભાઈ ખાય પછી. રંભા શું કામ એટલું બધું ખાય તો આટલું બધું રંભા નહીં ખાતા હોય કે. એટલું બધું ના ખાય પણ ખાય તો ખરી જ ને. વાત ખાવું તો પડે જ ને. આટલી મહેનત ખાવા ના ખાવાનું બનાવો શું કહું. ના ના સરસ સરસ. ચલો ગાઈસ હવે પૂરા લાડવા વાળી નાખે એટલે પછી તમને આગળ વિડીયોમાં બતાવીએ. અત્યારે વારવાનું કામ કરે રમવાને ચાલુ જ છે. તો ફાઇનલી મિત્રો જો અમારા રમભાઈએ મસ્ત એકદમ મસ્ત મજાના બેકરી જેવા લાડુ બનાવી નાખ્યા છે. તમે તો બનાવ્યા લાડુ હો ભાઈ. હવે હે શું કહો જો મિત્રો આપણા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે કે રમભાઈએ બનાવી પણ નાખ્યા છે. મસ્ત ડ્રાયફ્રૂટના લાડવા બનાવી નાખ્યા છે. અને રમફા પોતે હવે ફરી રહ્યા છે ગરમામાં. કેટલું થાય બધું છે? 500 ગ્રામ ટોપરું હતું. 500 ગ્રામ ટોપરું. 500 ગ્રામ બદામ. 500 બદામ. પછી 500 કાજુ. 500 કાજુ. 500 ઘી અને 500 સાકર. ઓહો હો આટલા જ બન્યા એમ? આટલા જ બને ને એટલું હતું. બીજું કોઈ વધારે નાખવાનું ના હોય. તો મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવા મસ્ત રમભાઈ બનાવ્યા છે લાડવા.
કારણ કે ખાસા તો અમે તમને તો કંઈ ખબર પડવાની નથી કે કેવા મીઠા છે કે કેવા સ્વાદના છે. જમી બનાવતો હોય નહીં ખાતા હોય. અરે અમુક અત્યારે આપણે બનાવ્યા તો આપણે જ ખાવાના ને. ના ના એના ઘરે નહીં બનાવતો હોય. હજી તો ખાતા જ હોય ને કાંઈ એવું ના હોય કે આપણે એકલા જ ખાઈએ. તો આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે અમારે રંભા કાયમ નવી કંઈક ને કંઈક આવી વાનગીઓ બનાવતી રહેશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. તાગડા જય માતાજી, બાય બાય.